નમસ્કાર. ચાલો આજે એક એવી મજાની વર્ચ્યુઅલ સફર પર જઈએ જે આપણને સમય અને સરહદોની પેલે પાર લઈ જશે. આપણે જોવાના છીએ વિશ્વની નવી 7 અજાયબીઓ. આ એવા શિખરો છે માનવ સર્જનાત્મકતા અને એન્જિનિયરિંગના, જે આજે પણ, સાચું કહું તો, આપણને દંગ કરી દે છે. પણ આ સફર શરૂ કરીએ એ પહેલાં મારે એક સવાલ પૂછવો છે. શું કોઈને ખબર છે કે આ નવી 7 અજાયબીઓ કઈ કઈ છે? કદાચ ખબર હોય, કદાચ ન પણ હોય, પણ ચિંતા ના કરશો. આ સફર પૂરી થશે ને ત્યાં સુધીમાં તો આ બધી અજાયબીઓ વિશે બધું જ જાણી જશો. તો સવાલ એ થાય કે આ નવી યાદી છે શું? જુઓ, આ છે ને પ્રાચીન વિશ્વની જે અજાયબીઓ હતી એના પરથી જ પ્રેરણા લઈને બનાવાઈ છે. પણ ફરક એટલો જ છે કે આ આપણા આધુનિક યુગના સૌથી શ્રેષ્ઠ બાંધકામોને સન્માન આપે છે. અને સૌથી મોટી વાત, આ એવા સ્મારકો છે જે આજે પણ આપણી સામે ઊભા છે અને પોતાની ભવ્યતાની કહાણી કહી રહ્યા છે. અને ખબર છે આ યાદીની સૌથી ખાસ વાત શું છે? એ કે આને કોઈ એક સંસ્થા કે કમિટીએ નથી બનાવી. ના, આ તો 2007માં દુનિયાભરના લાખો લોકોએ ઓનલાઈન વોટ કરીને પસંદ કરી છે. એટલે એમ કહી શકાય કે આ ખરેખર લોકોએ જ ચૂંટેલી દુનિયાની ધરોહર છે. તો ચાલો આપણો વર્લ્ડ ટૂરનો પ્લાન જોઈ લઈએ. આપણે 3 ભાગમાં ફરીશું. પહેલા જઈશું અમેરિકા, પછી ત્યાંથી યુરોપ અને મધ્ય પૂર્વ, અને છેલ્લે આપણા પ્રવાસને પૂરો કરીશું એશિયાના અમૂલ્ય ખજાના સાથે. તો તૈયાર છો? ચાલો સફર શરૂ કરીએ. આપણું પહેલું સ્ટોપ અમેરિકા. એક એવી જગ્યા જ્યાં માયા અને ઇન્કા જેવી મહાન સંસ્કૃતિઓના એવા અવશેષો છે જે આજે પણ આપણને વિચારતા કરી દે છે. અને અમેરિકામાં આપણું પહેલું ડેસ્ટિનેશન છે મેક્સિકો. અહીં આવેલું છે ચિચેન ઇત્ઝા, માયા સંસ્કૃતિનું એક ગૌરવશાળી કેન્દ્ર. આ નામ સાંભળતા જ કંઈક રહસ્યમય અને ભવ્ય લાગે છે, નહીં? જુઓ, ચિચેન ઇત્ઝા ખાલી એક જૂનું ખંડેર નથી. એ તો માયા લોકોની ખગોળશાસ્ત્રની સમજનો જીવતો જાગતો પુરાવો છે. અહીંનો જે મુખ્ય પિરામિડ છે, અલ કાસ્ટિલો, એ ખરેખર તો એક મોટું કેલેન્ડર છે. અને સૌથી અદ્ભુત વાત, વર્ષમાં 2 વાર સૂર્યનો પ્રકાશ એના પર એવી રીતે પડે છે કે પિરામિડની સીડી પર એક સાપ સરકતો હોય એવો પડછાયો બને છે. કલ્પના તો કરો એ જમાનામાં આવું જ્ઞાન. ચાલો હવે મેક્સિકોથી સીધા જ જઈએ દક્ષિણ અમેરિકા, બ્રાઝિલના ધબકતા શહેર રિયો ડી જેનેરો. અહીં એક પહાડની ટોચ પરથી આખા શહેર પર જાણે આશીર્વાદ વરસાવી રહી છે એક વિશાળ પ્રતિમા, ક્રાઇસ્ટ ધ રિડીમર. આ પ્રતિમા 700 મીટર ઊંચા કોરકોવાળો પર્વત પર ઊભી છે અને એ શાંતિનું પ્રતીક ગણાય છે. પણ એની બનાવટ પોતે જ એક અજાયબી છે. એની આખી બહારની સપાટી છે ને એ હજારો નાની નાની ત્રિકોણ આકારની સોપસ્ટોન ટાઇલ્સથી બનેલી છે. આનાથી એને ખાસ ચમક તો મળે જ છે, પણ સાથે સાથે ખરાબ હવામાન સામે રક્ષણ પણ મળે છે. શું કમાલની ટેકનિક છે! અમેરિકામાં આપણું છેલ્લું સ્ટોપ, પેરુના એન્ડીઝ પર્વતોમાં છેક વાદળોની વચ્ચે છુપાયેલું એક રહસ્યમય શહેર, માચુ પિચ્ચુ. જરા વિચારો, આ એક એવી જગ્યા છે જે સદીઓ સુધી દુનિયાની નજરથી ગાયબ હતી. લોકો એને ઇન્કાઓનું ખોવાયેલું શહેર પણ કહે છે. અને એમના એન્જિનિયરિંગનો તો કોઈ જવાબ જ નથી. અહીં મોટા મોટા પથ્થરોને એવી રીતે ગોઠવ્યા છે, એટલી ચોકસાઈથી કે એમની વચ્ચે એક બ્લેડ પણ ના જાય. અને એ પણ કોઈ ચૂના કે સિમેન્ટ વગર. આટલી ઊંચાઈ પર, પર્વતની ટોચ પર આ શહેર બનાવ્યું કેવી રીતે, એ આજે પણ એક મોટું રહસ્ય છે. તો ચાલો હવે અમેરિકાને બાય બાય કહીએ અને એટલાન્ટિક મહાસાગર પાર કરીએ. હવે આપણે જઈ રહ્યા છીએ યુરોપ અને મધ્ય પૂર્વમાં, એવા ખંડોમાં જ્યાં ઇતિહાસ ખુદ પથ્થરોમાં કોતરાયેલો જોવા મળે છે. અને આપણું પહેલું સ્વાગત કરી રહ્યું છે ઇટાલીનું રોમ શહેર. એક જમાનામાં દુનિયાના સૌથી તાકાતવર સામ્રાજ્યનું કેન્દ્ર. અને એની શાનનું પ્રતીક આજે પણ અહીં ઊભું છે, ભવ્ય કોલોસિયમ. આપણે બધા કોલોસિયમને ગ્લેડિએટર્સની લડાઈ માટે જાણીએ છીએ, પણ એ એટલું જ નહોતું. એની નીચે એક આખું ભૂગર્ભ નેટવર્ક હતું, જેને હાઇપોજિયમ કહેતા. એમાં લિફ્ટ હતી, ગુપ્ત દરવાજા હતા, જેનાથી અચાનક જ મેદાનમાં જંગલી જાનવરોને લડવૈયાઓ પ્રગટ થતા. વિચાર કરો, દર્શકો માટે કેવો રોમાંચક અનુભવ હશે. રોમથી હવે આપણે જઈએ છીએ મધ્ય પૂર્વના રણમાં. અહીં જોર્ડનના પહાડોની વચ્ચે એક આખું ગુલાબી શહેર છુપાયેલું છે, જેનું નામ છે પેટ્રા. એને રોઝ સિટી એટલે કે ગુલાબી શહેર કહેવાય છે, કારણ કે એ આખું શહેર ગુલાબી રંગના પથ્થરોમાંથી કોતરીને બનાવાયું છે. પણ એની સાચી અજાયબી તો બીજે ક્યાંક છે. રણની વચ્ચોવચ્ચ નબાટિયન લોકોએ
પાણી સાચવવાની એવી અદ્ભુત સિસ્ટમ બનાવી હતી, સુરંગો અને ટાંકીઓનું એવું નેટવર્ક બનાવ્યું હતું કે આખું શહેર ક્યારેય પાણીની તંગી નહોતું અનુભવતું. રણમાં પાણીની આવી વ્યવસ્થા ખરેખર અકલ્પનીય છે. અને હવે આપણા વર્લ્ડ ટૂરનો છેલ્લો પડાવ. હવે આપણે આવી પહોંચ્યા છીએ એશિયામાં, જ્યાં પ્રેમ અને તાકાતના બે એવા સ્મારકો છે જેની કોઈ સરખામણી જ નથી. ભારતના આગ્રા શહેરમાં યમુના નદીના કિનારે સફેદ આરસ પહાડમાં લખાયેલી એક કવિતા જાણે ઊભી છે. આ છે પ્રેમનું અમર પ્રતીક, તાજમહેલ. આપણે સૌ જાણીએ છીએ કે મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાઝ મહેલની યાદમાં આ મકબરો બનાવ્યો હતો. પણ એની ખૂબસૂરતી એની બનાવટમાં છુપાયેલી છે. એની દિવાલો પર કિંમતી પથ્થરોનું જડતર કામ છે અને એની ડિઝાઇનમાં ઓપ્ટિકલ ઇલ્યુઝનનો એવો ઉપયોગ થયો છે કે અમુક ખૂણાથી જોતા એવું લાગે જાણે તાજમહેલ હવામાં તરી રહ્યો છે. ખરેખર પ્રેમમાં બનેલી આ એક જાદુઈ ઇમારત છે. અને હવે આપણી આ સફરની છેલ્લી અને સૌથી વિશાળ અજાયબી, માણસે બનાવેલી દુનિયાની સૌથી લાંબી રચના, ચીનની મહાન દિવાલ. પણ આને ખાલી એક દિવાલ સમજવાની ભૂલ ના કરતા. આ તો સદીઓ સુધી અલગ અલગ રાજાઓએ બનાવેલી સંરક્ષણ લાઇનનું એક આખું નેટવર્ક છે, હજારો કિલોમીટર લાંબી. આ દિવાલ માનવ મહેનત, હિંમત અને સદીઓના ઇતિહાસનું જીવંત પ્રતીક છે. તો બસ અહીં આપણી આ શાનદાર સફર પૂરી થાય છે. આપણે એવા સ્થળો જોયા જે ખાલી પથ્થર કે માટીના ઢગલા નથી. ના, એ તો માનવ ઇતિહાસ, આપણી સંસ્કૃતિ અને લોકોના સપનાઓની જીવતી જાગતી કહાણીઓ છે. ચાલો તો ફટાફટ એકવાર બધી 7 અજાયબીઓ ફરીથી યાદ કરી લઈએ. મેક્સિકોનું ચીચેન ઇટ્સા, બ્રાઝિલનું ક્રાઇસ્ટ ધ રિડીમર, પેરુનું માચુ પિચ્ચુ, ઇટાલીનું કોલોસિયમ, જોર્ડનનો પેટ્રા, ભારતનો તાજમહેલ અને છેલ્લે ચીનની મહાન દિવાલ. અને હવે જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. જેમ આપણે આજે ભૂતકાળની આ અજાયબીઓ જોઈને વાહ કરીએ છીએ, એમ ભવિષ્યમાં આજના જમાનાની કઈ એવી ઇમારતો કે રચનાઓ હશે જેને લોકો અજાયબી કહેશે? શું લાગે છે? આ વિચાર સાથે જ આપણી આ સફર અહીં પૂરી કરીએ છીએ. આટલો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.